ગાંધીનગર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ગાંધીનગર ખાતે 9 માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં નિફ્ટ કેમ્પસમાં વિશેષ કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, સ્ટાફ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મહિલાઓની સિદ્ધિઓ, સહનશીલતા અને નેતૃત્વને સન્માન આપતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમનું આયોજન નિફ્ટ ગાંધીનગરના નિયામક પ્રોફેસર ડોક્ટર સમીર સૂદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। તેમણે ઉપસ્થિત સૌનું સ્વાગત કરતા જણાવ્યું કે સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે। ભારતને વર્ષ 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મહિલાઓની સક્રિય ભાગીદારી અને નેતૃત્વ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું કે ટેક્સટાઇલ અને વસ્ત્ર ઉદ્યોગ દેશના મહત્વપૂર્ણ આર્થિક ક્ષેત્રોમાંનું એક છે, જેમાં લગભગ 4.5 કરોડ લોકો સીધા જોડાયેલા છે અને તેમાં આશરે 60% મહિલાઓ કાર્યરત છે। હેન્ડલૂમ અને હસ્તકલા ક્ષેત્રમાં પણ મહિલાઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે, જે દેશના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં સહાયરૂપ બને છે। કાર્યક્રમમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ડેપ્યુટી કમિશનર ડોક્ટર લવીના સિન્હાએ સાયબર સુરક્ષા, ડિજિટલ જાગૃતિ અને ટેકનોલોજીના જવાબદાર ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે ખાસ કરી યુવાનોને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી વખતે સાવચેતી રાખવા અને વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવાની સલાહ આપી છે। આ પ્રસંગે રાસરીલા ટેક્સટાઇલની સ્થાપક તથા નિફ્ટની ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રીમતી હેતલ શ્રીવાસ્તવે ટેક્સટાઇલ ક્ષેત્રમાં પોતાની ઉદ્યોગ સાહસિકતા યાત્રા અંગે પ્રેરણાદાયક અનુભવ વહેંચ્યા હતા। તેમણે મહિલાઓને આત્મવિશ્વાસ સાથે પોતાના સપનાઓ સાકાર કરવા અને નેતૃત્વની ભૂમિકાઓમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન અહલ્યાબાઈ હોલકર, રાણી લક્ષ્મીબાઈ, ઇન્દિરા ગાંધી, દ્રૌપદી મુર્મુ જેવી પ્રેરણાદાયક મહિલા નેતાઓના યોગદાનની પણ ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક મંચ સાબિત થયો હતો, જેમાં મહિલા સશક્તિકરણ, સમાનતા અને નેતૃત્વ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે મહેમાન વક્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સર્જનાત્મક તથા સાંસ્કૃતિક ઉદ્યોગોમાં લિંગ સમાનતા અને સમાવેશક નેતૃત્વને પ્રોત્સાહન આપવા નિફ્ટ ગાંધીનગરની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। અહેવાલ ખાંટ અશોકશી, ખબર બનાસકાંઠા ન્યૂઝ, ગાંધીનગર।